નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ધી રણુજ નાગરિક સહકારી બેંક લિમિટેડ રણુજ જે પાટણ ખાતે આવેલી બેંક છે મિત્રો, જેમાં વિવિધ ક્લર્ક, કેશિયર, આઈટી ક્લર્ક, બ્રાન્ચ મેનેજર તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માટેની એક જગ્યા છે, જેમાં વયમર્યાદા 35 વર્ષથી વધુ અને 65 વર્ષથી ઓછી હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ સાથે CIIB, ડિપ્લોમા ઇન કોઓપરેટિવ બેન્કિંગ તેમજ જનરલ મેનેજર, બ્રાન્ચ મેનેજર કક્ષાનો ઓછામાં ઓછો 8 વર્ષનો બેન્કિંગ અનુભવ તેમજ કોમ્પ્યુટર અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ જરૂરી રહેશે। બ્રાન્ચ મેનેજર માટેની બે જગ્યા છે, જેમાં વયમર્યાદા 25 વર્ષથી ઉપર તેમજ સ્નાતક તથા કોમ્પ્યુટરના જાણકાર, ઓછામાં ઓછો 5 વર્ષનો બેન્કિંગ ઓફિસર તરીકેનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। ક્લર્ક તેમજ કેશિયર, આઈટી ક્લર્ક માટેની 5 જગ્યા છે મિત્રો, જેમાં સ્નાતક તથા કોમ્પ્યુટર જાણકાર, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર આઈટી કરેલો હોવો જોઈએ તેમજ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટરના 1 વર્ષનો અનુભવ જરૂરી છે। પગાર ધોરણ, લાયકાત તેમજ અનુભવ તેમજ બેંકના નીતિ નિયમાનુસાર રહેશે મિત્રો। તેમજ જાહેરાત પ્રસિદ્ધ થયે દિનની 10માં જે બાયોડેટા સાથે અરજી મોકલી આપવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। ધી રણુજ નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત, જેની મુખ્ય કચેરી અમીનપુરા રણુજ તાલુકો, જિલ્લો પાટણ, ઉત્તર ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો। તમે જોઈ શકો છો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।